चलो मित्रों, हवे આપણે પ્રકરણ નંબર 14 ની અંદર છેલ્લો પ્રશ્ન જોઈશું. લેક્ચર 4 ની અંદર ઉભયધર્મી પરિપથ એમ્ફીબોલિક પદ પણ કહીશું અને શ્વસનાંકની વાત કરવી છે આજે, બરાબર. તો અહીંયા આપણે એક ચાર્ટ દોર્યો છે, એ ચાર્ટને આધારે ભણવાના છીએ આજે. શ્વસન માટે અનુકૂળ પ્રક્રિયક કોણ છે? સૌથી વધુ સ્વાસ્થ્ય પદાર્થ તરીકે ઉપયોગ થતો હતો ગ્લુકોઝ. કોણ છે? ગ્લુકોઝ, બરાબર. બધા જ કાર્બોદિતોનો શ્વસનમાં ઉપયોગ થાય પહેલાં ગ્લુકોઝમાં રૂપાંતર થાય. સુક્રોઝ હોય તોય ગ્લુકોઝમાં રૂપાંતર થાય વનસ્પતિમાં. પ્રાણીઓમાં જે ગ્લાયકોજન હોય તો એનું પણ રૂપાંતર ગ્લુકોઝમાં થાય, બરાબર. વનસ્પતિમાં સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય. સ્ટાર્ચનું સુક્રોઝમાં રૂપાંતર થઈ વહન પામે છે વનસ્પતિના અન્ય ભાગો તરફ. ત્યાં સુક્રોઝનું જળ વિભાજન થઈ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે. એવી જ રીતે ગ્લાયકોજન પ્રાણીઓના શરીરમાં છે, તો એ ગ્લાયકોજનનું રૂપાંતર ગ્લુકોઝમાં થતું હોય છે. તો આ પહેલાં ગ્લુકોઝમાં રૂપાંતર થાય. બાકીના સ્વાસ્થ્ય પદાર્થોનું શ્વસન થાય, પરંતુ તે શ્વસનના પ્રથમ તબક્કામાં સીધા પ્રવેશ કરતા નથી. પહેલો તબક્કો એટલે ગ્લાયકોલિસિસ, બીજો તબક્કો એટલે ક્રેબ ચક્ર, ત્રીજો તબક્કો એટલે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ આપણે ભણીને આવ્યા છીએ, બરાબર. તો આ પહેલા તબક્કો બાકીના ગ્લુકોઝ પ્રવેશ છે ગ્લાયકોલિસિસમાં, પણ લિપિડ કે પ્રોટીન જેવા સ્વાસ્થ્ય પદાર્થો એ પ્રથમ તબક્કામાં સીધા દાખલ થતા નથી. તો પહેલાં આપણે વાત કરીશું અહીંયા લિપિડનો શ્વસનનો ઉપયોગ કઈ રીતે થાય છે એની વાત કરીએ. ગ્લુકોઝ તો આપણે ભણીને જ આવ્યા છીએ, ગ્લાયકોલિસિસ, ક્રેબ ચક્ર, તરત જોડે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ બી ચાલે છે, બરાબર. તો લિપિડની વાત કરીએ સ્વાસ્થ્ય પદાર્થ તરીકે, બરાબર. તો ચરબીનું સૌ પ્રથમ પાચન થઈ જલ વિભાજન થઈ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય. તો ફેટી એસિડનું પાચન થઈ અથવા જલ વિભાજન થઈ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં વિઘટન થાય છે. ફેટી એસિડ શ્વસનમાં ઉપયોગમાં લેવાય તે પહેલાં એસિટાઇલ કોએન્ઝાઇમમાં ફેરવાય છે, ત્યારબાદ એ શ્વસનમાં પ્રવેશે છે. સીધો ડાયરેક્ટ દાખલ થતો નથી. તો ફેટી એસિડ જે રહ્યો એનું વિઘટન થઈ એનું શેમાં રૂપાંતર પામે છે? એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં રૂપાંતર પામે છે. જો અહીંયા તો દાખલ થયો જ નથી. એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં પ્રવેશે છે અને એસિટાઇલ કોએન્ઝાઇમ એ ક્રેબ ચક્રમાં દાખલ થશે અને ક્રેબ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની ક્રિયા ચાલતી હોય છે અને વિઘટન કરશે તેઓ. હવે આપણે વાત કરીએ, જ્યારે સજીવને ફેટી એસિડના સંશ્લેષણની જરૂર હોય ત્યારે એસિટાઇલ કોએન્ઝાઇમ શ્વસનમાં ન પ્રવેશતો. એ એસિટાઇલ કોએન્ઝાઇમ શ્વસનમાં તો નથી જતો, પછી શું રૂપાંતર થશે એનું? ચય સંશ્લેષણની ક્રિયા દ્વારા પાછો ફેટી એસિડ બનાવે છે. તો એ એસિટાઇલ કોએન્ઝાઇમ એમાંથી પાછી જરૂર પડી ફેટી એસિડનું, તો એસિટાઇલ કોએન્ઝાઇમમાંથી શું બનશે? ફેટી એસિડ બનશે. અને ફેટી એસિડ કોઈ ઉપયોગ નથી તો એનું વિઘટન થઈ એસિટાઇલ કોએન્ઝાઇમ બને. એસિટાઇલ કોએન્ઝાઇમ શ્વસનના તબક્કો બીજો ક્રેબ ચક્રમાં દાખલ થતો હોય છે. તો આ રીતે ફેટી એસિડનું એક સ્વાસ્થ્ય પદાર્થ તરીકે અહીંયા વિઘટન ચય અને અપચય બંને થાય છે. તો શ્વસન પરિપથમાં ફેટી એસિડ સંશ્લેષણ અને વિઘટન એમ બંને ઘટનાઓ જોવા મળી છે. બંને ઘટનાઓ જોવા મળે છે. વિઘટને થાય છે અને ચય એટલે સંશ્લેષણ, બંને તબક્કા અહીંયા ઘટનાઓ જોવા મળે છે. ચલો બીજી વાત કરીએ, ગ્લિસરોલ. તો ગ્લિસરોલ સૌ પ્રથમ પીજીએલમાં રૂપાંતર પામી શ્વસન પરિપથમાં દાખલ થાય છે. જુઓ તો ગ્લિસરોલ ડીએચએપી, ડીએચએપી રૂપાંતર પીજીએલ, પીજીએલથી આગળ પાયરુવિક એસિડ બને, એસિટાઇલ કોએન્ઝાઇમ બનશે. અર્ધમાંથી દાખલ થાય છે. જુઓ સીધો ડાયરેક્ટ અહીંથી દાખલ થતો નથી આવતો, એટલે પીજીએલ દ્વારા શ્વસન પથમાં પ્રવેશે છે. ચલો પ્રોટીનનો શ્વસનમાં ઉપયોગની વાત કરીએ આપણે. પ્રોટીન તો ફેટી એસિડનું દહન કરીએ તો કેટલા એટીપી ઉત્પન્ન થાય એવો પ્રશ્ન પૂછ્યો હતો, શું કરશો? બરાબર. તો અહીંયા આપણે એસિટાઇલ કોએન્ઝાઇમથી અહીંયા ચક્ર ચાલુ થાય સમજી લેવાનું. આટલાથી એટીપીની વાત કરવાની. તો કેટલા એટીપી હતા આપણા? ગણતરી કરે છે. એક એટીપી ક્રેબ ચક્રનો હોય, એક ક્રેબ ચક્રનો એક એટીપી ઉત્પન્ન થાય. ઇટીએસના કેટલા થાય? કેવડો હવે ઇટીએસના કેટલા એટીપી ઉત્પન્ન થશે?
3 વખત NaDH2 આમાં છે અને એક FADH2, તો NaDH2 કેટલા છે? 3 NaDH2 અને એક FADH2, એક NAD અહીંયા તો એ તો આવવાનો નહીં અહીંયા, બરાબર. એક ATP અહીંયા 3 ATP બનાવે, બરાબર, ગુણ્યા 3 કરી દેવાના. અહીંયા 2 ATP એ ગુણી દો, 3 તારે 9 અને 2 11 ATP થાય. 11 આરે અને 1 આરે કુલ 12 ATP બનશે. 12 ATP એક ફેટી એસિડનું દહન થાય, એસિટાઇલ કોએન્ઝાઇમમાં રૂપાંતર પામી ત્યારે 12 ATP બને. પછી ગમે એટલા ફેટી એસિડ ગુણાકાર કરો તમે. ઓ ક્લિયર? ચલો પ્રોટીનની વાત કરીએ. આવું પ્રોટીન ગ્લિસરોલનું દહન થાય તો કેટલા ATP થાય? ગ્લિસરોલનું તમે દહન કરો તો કેટલા ATP ઉત્પન્ન થાય એની વાત કરવાની આવી. તો અહીંયા PGLમાંથી અહીંયા રૂપાંતર થાય છે ત્યારે એક NaDH2 અહીંયા બનવાનું, બરાબર. પછી 2 વખત એક જ PGL છે, ધ્યાન રાખજો. એટલે એક ATP બને એટલે 2 ATPનું નિર્માણ કરી આપશે. આના 3 ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય એટલે અહીંયા એક NaDH2 હતો, NaDH2 ગુણ્યા 3 ATP કરી દો, ગુણ્યા 3 ATP કરો, બરાબર. તો 3 ATP RI થશે, 2 ATP RI ATP, 3 ATP RI ATP, 3 ATP 6 અને 2 8 ATP બનાવે. આટલા સુધીમાં 8 ATP RI બને. પાછું આ દાખલ થાય એટલે પાછું 12 તો ખરા રે, એટલે 12 ના 8 20 ATP બને. કુલ કેટલા થાય? 20 ATP બની આપશે PGLમાંથી. એક PGLનું દહન થાય એટલે 20 ATP આપણને બની આપશે. બોલો ક્લિયર થઈ ગઈ એ વાત? ચલો હવે જઈએ આપણે પ્રોટીન તરફ જઈએ. તો પ્રોટીનનો સ્વાસ્થ્ય પદાર્થ તરીકે જ્યારે કોષીય શોષણમાં કાર્બોદિત અને ચરબી પ્રાપ્ત ન હોય ત્યારે જ પ્રોટીનનું શોષણમાં ઉપયોગ થાય છે. કાર્બોદિત નથી પછી ચરબીનો ઉપયોગ, ચરબી નથી તો પ્રોટીનનો પછી ઉપયોગ થાય. તો કાર્બોદિત અને ચરબી સ્વાસ્થ્ય પદાર્થ તરીકે ઉપલબ્ધ ન હોય ત્યારે પ્રોટીનનો છેલ્લે ઉપયોગ થાય, બરાબર. તો પ્રોટીનનું સૌપ્રથમ પ્રોટીએજ ઉત્સેચકની મદદથી, કયો ઉત્સેચક વપરાય? પ્રોટીએજ. તો પ્રોટીએજ ઉત્સેચકની મદદથી પાચન થઈ એમિનો એસિડ બને છે. શું બનશે? એમિનો એસિડમાં વિભાજન થાય છે અથવા એમિનો એસિડ બને છે. પ્રત્યેક એમિનો એસિડનું ડીએમિનેશન એટલે કે વિનત્રિલીકરણની ક્રિયા થશે. કઈ ક્રિયા થશે? દરેક એમિનો એસિડનું વિનત્રિલીકરણ થાય એટલે શું થાય? આપણે ભણીને આવ્યા છીએ અહીંયા HCOOH, અહીંયા R હતો, અહીંયા NH2 સમૂહ હતું. આ એમિનો એસિડનું સૂત્ર હતું. એમાંથી આ એમિનો સમૂહ દૂર થવાની ક્રિયા એટલે વિનત્રલીકરણ અથવા ડીએમિનેશન કહેવાય. તો એમિનો એસિડમાંથી એમિનો સમૂહ છૂટું પડવાની જે ક્રિયા છે એને વિનત્રલીકરણ કહીશું. ચલો આ છૂટો પડી ગયો. તો બાકીનો જે ભાગ છે એમાંથી જ અહીંયા શું બનશે? પાયરુવિક એસિડ બને છે. શું બનશે? અહીંયા પાયરુવિક એસિડ બને છે. અહીંયા પાયરુવિક એસિડ બનવાનો છે. આપણે તો અહીંયા ખોટું અટત લઈએ છીએ, અહીંયા નહીં. એ પાયરુવિક એસિડ બનશે, બરાબર. તો આ એમિનો એસિડમાંથી એમિનો સમૂહ મુક્ત થયા પછી બાકીનો ભાગ જે છે એમાંથી શું બને છે? એ અહીંયા પાયરુવિક એસિડમાં વિઘટન થાય છે. હવે પાયરુવિક એસિડ જે રહ્યો એ જ અહીંયા દાખલ થશે શ્વસનના પથમાં. આગળ પાયરુવિક એસિડ એસિટાઇલ કોએન્ઝાઇમ બનાવશે, એસિટાઇલ ક્રેબ ચક્કર બનાવશે. તો આ 3 ATP RI અહીંયા બનશે, બરાબર. 12 ATP RI છે, 12 નો 3 15 ATP અહીંયા કુલ બને, બરાબર. પ્રોટીનનું દહન કરીએ, એક એમિનો એસિડનું દહન થાય એટલે કેટલા ATP બને? 15 ATP બને, બરાબર. આ ગણતરીના પ્રશ્નો ATPના પૂછાતા હોય છે. તો અહીંયા આપણે એમિનો એસિડનું દહન કરો એટલે કેટલા? 15 ATP. 3 ATP NaDH2 ના અને આ 11 ને 12 તો આ રહે છે, બરાબર. 12 ATP ઉમેરી દો એટલે 15 ATP બને કુલ એમિનો એસિડના, બરાબર. તો આ રીતે એ પાયરુવિક એસિડમાં દાખલ થયો. જુઓ વચ્ચેથી દાખલ થાય છે, શરૂઆતથી દાખલ થતા નથી. આ બી વચ્ચેથી દાખલ થાય છે. આ એસિટાઇલ કોએન્ઝાઇમ બીજા તબક્કામાં દાખલ થઈ ગયું. તો પ્રોટીન અને લિપિડ સીધા પ્રથમ તબક્કામાં પ્રવેશ કરતા નથી, અધવચ્ચેથી દાખલ થઈ રહ્યા છે.
ચલો બીજી વાત કરીએ તો ક્રેબ ચક્રનો પ્રક્રિયામાં ઉત્પન્ન થતા કાર્બનિક એસિડમાંથી જ્યારે કોષને જરૂર હોય ત્યારે એમિનો એસિડનું પુનઃનિર્માણ કરે છે. તો અહીંયા આપણે ક્રેબ ચક્ર દરમિયાન ઓક્ઝેલો એસિટિક એસિડ બને છે, બરાબર. તો અહીંયા એ બધામાંથી ફરીથી જરૂર પડે કાર્બનિક એસિડોમાંથી શું બને છે, એમિનો એસિડનું નિર્માણ પણ થાય છે, સંશ્લેષણ થાય, જરૂર પડે એટલે પાયરુવેક એસિડ દરમિયાન કાર્બનિક એસિડમાંથી સંશ્લેષણ થશે એમિનો એસિડનું. એમિનો એસિડની જરૂર નહીં હોય તો એનું વધારાના એમિનો એસિડનું વિનત્રિલીકરણ કરી અને પાછું વિઘટન કરી પાયરુવેક એસિડ બનાવી પાયરુવેક એસિડ ક્રેબ ચક્રમાં દાખલ થશે, બરાબર. અને શ્વસનની ક્રિયા દ્વારા શું કરશે, એટીપીનું સંશ્લેષણ કરે છે. આમ પ્રોટીનનું સંશ્લેષણ અને વિઘટન આ બંને ઘટનાઓ થઈ, સંશ્લેષણ અને વિઘટન બંને ક્રિયાઓ થઈ. લિપિડમાં પણ સંશ્લેષણ અને વિઘટન બંને ક્રિયાઓ થઈ, બરાબર. તો ઉભયધર્મી પદ કેમ કયો એની વાત કરીએ. આવો તો સજીવોમાં થતી વિઘટનની પ્રક્રિયાઓ અપચય અને સંશ્લેષણની પ્રક્રિયાઓ એટલે ચય પ્રક્રિયાઓ કહીશું આપણે. તો આમ શ્વસન પરિપથમાં ચય અને અપચય બંને પ્રકારની પ્રક્રિયાઓ થતી હોવાથી અપચયને બદલે એને ઉભયધર્મી પદ પણ કહીશું આપણે, બરાબર. તો અપચય એકલો પદ નથી કહેવાના, સંશ્લેષણ પણ જરૂર પડે એટલે થતું હોય છે. એટલે ચય અને અપચય બંને સાથે થતી હોવાથી અહીંયા એ ચય અને અપચય બંને પ્રકારની પ્રક્રિયાઓ થાય છે એટલે એને આપણે ઉભયચય પદ અથવા ઉભયધર્મી પદ પણ કહીએ છીએ. તો આ એમ્ફીબોલિક પથની આપણે વાત કરી, બરાબર. ગ્લુકોઝ તો કમ્પ્લીટ વિઘટન ગ્લાયકોલિસિસ ક્રેબ ચક્ર ઓક્સિડેટ બનીને આવ્યા છીએ, એને તો એટીપીની ગણતરી કરી. પણ ફેટી એસિડ અને ગ્લિસરોલમાંથી કેટલા એટીપી બને એના પ્રશ્નો જ્યારે પૂછાય ત્યારે પીજીએલથી ઉત્પન્ન થયેલા એટીપી ગણીએ તો કેટલા, 8 અને 12 20 એટીપી કુલ થશે. ફેટી એસિડ એકલાના એટીપી તમે ગણો તો આટલા જ આવશે ભાગ, 11 અને 12 એટીપી 12 એટીપી કુલ થશે, બરાબર. એમિનો એસિડનું વિઘટન શ્વસનની ક્રિયા થાય તો કેટલા એટીપી બની આપે, તો પાયરુવેક એસિડમાંથી દાખલ થાય છે, જો અહીંયા. તો એના 3 એટીપી અને આ 12 એટીપી, 12 3 15 એટીપી બની આપે. બોલો ક્લિયરિટી. તો અહીંયા ઉભયચય પથની આપણે વાત કરી દીધી. ચલો આપણે શ્વસનાંકની વાત કરવા જેવું છે, આપણે શ્વસનાંકની વાત કરીશું. હવે શ્વસનાંક રેસ્પિરેટરી ક્વાન્ટ આરક્યુ, રેસ્પિરેટરી ક્વાન્ટ વ્યાખ્યા પર જોઈએ તો અહીંયા આપણે જારક શ્વસન દરમિયાન મુક્ત થતા CO2 અને ઉપયોગમાં લેવાતા O2ના ગુણોત્તરને શ્વસનાંક કહે છે. એટલે આરક્યુ બરાબર શ્વસન દરમિયાન ઉદ્ભવતો CO2 અને ભાગ્યા શ્વસનમાં વપરાતો ઓક્સિજન. તો CO2 ભાગ્યા O2, આરક્યુ બરાબર CO2 ભાગ્યા O2 થશે. તો આપણે શ્વસનમાં મુક્ત થતો CO2 અને વપરાતા જે ઓક્સિજન છે એનો ગુણોત્તર એટલે એને આપણે રેસ્પિરેટરી ક્વાન્ટ આરક્યુ શ્વસનાંક કહીશું આપણે. તો અહીંયા આપણે શ્વસન દરમિયાન ઉપયોગમાં લેવાતા સ્વાસ્થ્ય પદાર્થ પર આધાર છે આરક્યુનો. આરક્યુનો આધાર કોના પર છે? શ્વસન દરમિયાન ઉપયોગમાં કયો સ્વાસ્થ્ય પદાર્થ લો છો, કાર્બોદિત લો છો, લિપિડ લો છો, કાર્બનિક એસિડ લો છો, બરાબર, કે પ્રોટીન છે, બરાબર. તો આપણે એ જારક શ્વસન દરમિયાન એ આરક્યુની બધા ઘટકોની વાત કરીએ. હવે જુદા જુદા સ્વાસ્થ્ય પદાર્થની. તો જારક શ્વસન દરમિયાન કાર્બોદિત છે એની વાત કરીશું. કાર્બોદિત એટલે ગ્લુકોઝ, બરાબર. અને આ ગ્લુકોઝનો શ્વસનાંક આરક્યુ 1 છે, બરાબર, કારણ કે તેમાં વપરાતા ઓક્સિજન અને મુક્ત થતા CO2નું પ્રમાણ કેવું છે? સરખું છે. તો વપરાતો ઓક્સિજન અને મુક્ત થતા CO2ની સંખ્યા કેવી છે? સરખા છે, બરાબર. એટલે આપણે આરક્યુ 1 મળવાનું. ચલો આરક્યુ બરાબર CO2 ભાગ્યા O2 કરીએ તો 6 CO2 છે, 6 ઓક્સિજન છે, 6 ભાગ્યા 6 બરાબર 1. તો આરક્યુ કેટલો મળે? 1 મળે. તો ગ્લુકોઝનો આરક્યુ કેટલો છે અથવા કાર્બોદિતનો આરક્યુ કેટલો છે? તો આરક્યુ બરાબર 1, બરાબર. ચલો ચરબીની વાત કરીએ, લિપિડ.
લિપિડ આરક્યુ એનો 1 થી ઓછો છે, તો આ લિપિડનો આરક્યુ કેટલો છે, ચરબીનો આરક્યુ કેટલો, તો 1 થી ઓછો. તો અહીંયા ચરબીમાં બંધારણમાં કાર્બોદિત કરતો ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે, બરાબર. તો અહીંયા આપણે CH2O કહેતા 2:1 કહેતા હતા કાર્બોદિતમાં, બરાબર. પણ ચરબીની અંદર આપણે જોઈએ તો ઓક્સિજન ઓછા હોય છે, બરાબર. તો અહીંયા આપણે RCOH ROH CH3 CH2 CH2 CH2OH લખતા હતા, કો તો COH. તો હાઇડ્રોકાર્બન વધારે છે, ઓક્સિજન ઓછા છે, એટલે શ્વસન માટે ઓક્સિજનની જરૂર પડે છે, વધારે ઓક્સિજનની જરૂર પડશે. કારણ લિપિડના બંધારણમાં ઓક્સિજન ઓછા છે એટલે બહારથી ઓક્સિજન વધારે જરૂર પડશે, એટલે નીચેની સંખ્યા વધવાની આવીએ એટલે આપણો આરક્યુ 1 થી ઓછો થઈ જાય, બરાબર. તો ટ્રાયપામેટિન આપી છે અહીંયા સૂત્ર આપણી પાસે. ટ્રાયપામેટિનનો શ્વસનાંક કેટલો એ રીતે પ્રશ્ન પરીક્ષા પૂછ્યું હોય તો સમીકરણ આપણે C51H98O6 છે, 145 O2 વાપર્યા છે, 102 CO2 ઉત્પન્ન થયા, 98 H2O અને ઉર્જા મુક્ત થઈ. તો આરક્યુ બરાબર CO2 ભાગ્યા O2. તો 102 ભાગ્યા 145, હવે નાની સંખ્યા મોટી સંખ્યા ભાગ્યા પોઈન્ટમાં જ આપવાનું, 0.7 કેટલું મળશે આપણને, 0.7 આરક્યુ મળે છે. તો ટ્રાયપામેટિનનો આરક્યુ કેટલો, 0.7 છે, ચરબીનો કેટલો, 1 થી ઓછો છે. ચલો કાર્બનિક એસિડની વાત કરીએ તો એનો આરક્યુ 1 થી વધુ છે. કેમ? કારણ કે કાર્બનિક એસિડના બંધારણમાં ઓક્સિજન વધુ હોવાથી ઓક્સિજનની જરૂરિયાત કેવી રહે છે, ઓછી છે, ઓક્સિજન ઓછી જરૂરિયાત પડે છે. તો ઓક્ઝેલિક એસિડ છે COH, ઓક્સિજન જરૂર પડી ઓછો, જો અહીંયા 4 CO2 ઉત્પન્ન થયા, 2 પાણીના અણુને ઉર્જા. તો આરક્યુ બરાબર CO2 ભાગ્યા O2, 4 ભાગ્યા 1 બરાબર 4. તો કેટલો આરક્યુ મળ્યો, ઓક્ઝેલિક એસિડનો આરક્યુ કેટલો, તો 4 છે, એટલે 1 થી વધુ આપણને આરક્યુ પ્રાપ્ત થાય છે. તો પ્રોટીનની અંદર સ્વાસ્થ્ય પદાર્થના રૂપમાં જ્યારે પ્રોટીનનો ઉપયોગ કરીએ ત્યારે એ પ્રોટીનની અંદર પણ ઓક્સિજન ઓછા છે, તો એનો શ્વસનાંક આરક્યુ કેટલો મળે, 1 થી ઓછો 0.9 મળે છે. તો પ્રોટીન જે છે એનો આરક્યુ કેટલો છે, પ્રોટીનનો આરક્યુ 0.9 છે, બરાબર, 1 થી ઓછો છે. તો આ બધા જારક શ્વસનની અંદર આપણે વાત કરી સ્વાસ્થ્ય પદાર્થોની. અજારક શ્વસનનો આરક્યુ કેટલો હોય, તો અજારક શ્વસનની અંદર આવું જોઈએ આપણે. તો અજારક શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ થવાનો નથી, ઓક્સિજનની ગેરહાજરી છે. અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય, ઓક્સિજનની ગેરહાજરી છે, બરાબર. તો અહીંયા ગ્લુકોઝ જે છે એનું શ્વસનાંક જોઈએ આપણે, ગ્લુકોઝ C6H12O6, બરાબર. તો એનું ઓક્સિજનની ગેરહાજરીમાં જ્યારે દહન થાય ત્યારે ટ્વાઇસ C2H2O5 C2H5OH વત્તા કેટલા પણ CO2 ઉત્પન્ન થાય, 2 CO2 ઉત્પન્ન થશે, વત્તા ઉર્જા મુક્ત થતી હતી, બરાબર. તો અહીંયા આરક્યુ બરાબર આપણે જોઈએ તો આરક્યુ કેટલો થશે, CO2 ભાગ્યા O2 કરવાના છે. તો CO2 કેટલા છે, 2, અહીંયા તો ઓક્સિજન છે તે 0 છે, કોઈપણ સંખ્યાને 0 ભાગીએ તો આપણે શું મળે, ઇન્ફિનિટી અનંત સંખ્યા મળે, અનંત, બરાબર. તો આ અજારક શ્વસનમાં ગ્લુકોઝનો આરક્યુ કેટલો મળે, અનંત મળે, ઇન્ફિનિટી મળે. તો સજીવોમાં સ્વાસ્થ્ય પદાર્થ 1 કરતો વધારે હોય ત્યારે શુદ્ધ પ્રોટીન કે ચરબીનો સ્વાસ્થ્ય પદાર્થ તરીકે ક્યારેય ઉપયોગ થતો નથી, પહેલાં કાર્બોદિતનો જ ઉપયોગ થશે. બધા સ્વાસ્થ્ય પદાર્થો ઘણા હોય, કાર્બોદિત હોય, લિપિડ હોય, પ્રોટીન હોય, કાર્બનિક એસિડ હોય, ચરબી હોય, પણ પ્રોટીન અને ચરબીનો ઉપયોગ નહીં થાય. કોનો ઉપયોગ કરશે, પહેલાં કાર્બોદિતનો ઉપયોગ થશે, કારણ કે એમાંથી શક્તિ વધારે પ્રાપ્ત થાય છે કાર્બોદિતમાંથી, બરાબર. પ્રોટીન શુદ્ધ સ્વરૂપ પ્રોટીન કે ચરબીનો સ્વાસ્થ્ય પદાર્થ તરીકે ક્યારેય ઉપયોગ થતો નથી. તો આ બધા સ્વાસ્થ્ય પદાર્થની આપણે શ્વસનાંકની વાત કરી દીધી, બરાબર. હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાતા હોય છે, પ્રશ્નમાં પણ આવે છે.